વસ્તુ 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા દરેક આઈટમ દરેક વસ્તુ 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા આ પ્રમાણેના જે શર્ટ છે ને જો ભાઈ પણ બોલી રહ્યા છે 500 માં 3 500 માં 3 તો આ પ્રમાણેના જે શર્ટ છે ને એ 500 માં 3 મળી જાય એમાં જો ઘણી બધી પેટર્ન છે ઘરમાં ઉપયોગી પાના પક્કડ છે ત્યારબાદ નાના મોટા જે સ્ક્રૂ ડ્રાઈવર છે ત્યારબાદ આ પ્રમાણેના જે ચપ્પા છે આરી છે બધી વસ્તુ તમને અહીંયા મિત્રો મળવાનું શરૂ થઈ જાય છે નાના બાળકોને આ પ્રમાણેના જે સોફ્ટ ટોય છે આ ટેડી બિયર 150 રૂપિયામાં 2 મળવાના જો એમાં અલગ અલગ બધા છે તો આ પ્રમાણેના જે તમે બેગ જોઈ શકો છો એ પણ અહીંયા તમને મળી જાય આ બેગના 100 રૂપિયા છે નાના બાળકો માટે જો લેડીઝ ઉપયોગી બધા પર્સનું જબરદસ્ત કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે તો આ પ્રમાણે જે નાના પર્સ છે ને ભાઈ તો એની કિંમત ક્યાંથી શરૂ થઈ જાય 100 રૂપિયાથી નાના ક્લચ બધા 100 રૂપિયા પહેલાના જમાનામાં આ બધી એન્ટિક વસ્તુ ઘરમાં લોકો વાપરતા હતા તો આ પ્રમાણેનું એન્ટિક વસ્તુઓનો ભાઈ ખજાનો અહીંયા તમને મળી જવાનો છે તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આપણી ચેનલ પર અત્યારે માર્કેટ સિરીઝના અલગ અલગ માર્કેટના વિડીયો ચાલી રહ્યા છે અમદાવાદમાં સસ્તી ને સારી વસ્તુઓ ક્યાં મળે તો મિત્રો આજે છે રવિવારનો દિવસ અને આપણે પહોંચી ગયા છીએ રવિવારી માર્કેટમાં બોર્ડ પણ મિત્રો જોઈ શકો છો રિવરફ્રન્ટ માર્કેટ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર મિત્રો આવેલું છે અને અહીંયા ઘણી બધી વસ્તુઓ સાવ નજીવી કિંમતમાં મળે છે માત્ર 10 રૂપિયાના સ્ટાર્ટિંગ પ્રાઇસથી અલગ અલગ વસ્તુ મળવાનું શરૂ થઈ જાય છે તો મિત્રો સૌપ્રથમ લોકેશન તમને સમજાવી દઉં કારણ કે અમદાવાદ બહારથી આપણા ઘણા બધા ફ્રેન્ડ સર્કલ જે મિત્રો જોતા હોય કે અહીંયા પહોંચી કઈ રીતે શકાય તો મિત્રો તમને લોકેશન સમજાવી દઉં તો આ જે તમે પાછળ જોઈ રહ્યા છો એ છે અમદાવાદનો ફેમસ એલિસ બ્રિજ અને આ બાજુ તમને જે રસ્તો દેખાય છે ત્યાં લોકમાન્ય તિલક બાગ છે તિલક બાગની એક્ઝેક્ટ નીચે રિવરફ્રન્ટમાં જે આવવાનો રસ્તો છે ને મિત્રો ત્યાંથી તમે સીધા આવી જશો ને તો અહીંયા આ રવિવારી માર્કેટમાં તમે પહોંચી જશો અને માત્ર રવિવારના દિવસે ભરાય છે તો મિત્રો હવે સમય બગાડતા નથી સીધા જઈએ છીએ માર્કેટમાં અને કઈ વસ્તુ કઈ પ્રાઇસમાં મળે છે એ જાણીએ ચલો મિત્રો વિડીયો શરૂ કરી આવી જાઓ તો મિત્રો પહેલા સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં તમને ઘરમાં ઉપયોગી પાના પક્કડ છે ત્યારબાદ નાના મોટા જે સ્ક્રૂ ડ્રાઈવર છે ત્યારબાદ આ પ્રમાણેના જે ચપ્પા છે આરી છે બધી વસ્તુ તમને અહીંયા મિત્રો મળવાનું શરૂ થઈ જાય છે 10 રૂપિયાથી શરૂ થાય છે કોઈ વસ્તુ 10નું હોય કોઈ 20નું કોઈ 50નું 100નું અલગ અલગ કિંમતમાં તમને આ બધા જ ઉપયોગી ઘરમાં જો પાના પકડનું જો તમારે સેટ લેવું હોય ને મિકેનિકનું જો તમારે ગેરેજ બેરેજ હોય એ બધું તમને આ માર્કેટમાં મિત્રો મળી જાય છે જોઈ શકો છો કે ઘણી બધી વસ્તુઓ છે ફરતા એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે આ ભાઈનો સ્ટોલ લાગેલો છે તો આ પ્રમાણેના તમારે જો જાળી છે ઘરના દરવાજા બારી બારણાનો કલર કરવો હોય ને તો આ પ્રમાણેના નાના કન્ટેનરથી માંડીને મોટા જે બકેટ છે 5 લીટર 10 લીટર બધી વસ્તુ અહીંયા આપણને સારા પ્રાઇસમાં મળી જાય છે તો આ કેટલા લીટરનો ડબ્બો છે આ 1 લીટરનો આવે આ 1 લીટરનો ડબ્બો શું કિંમત કેટલી છે 70 રૂપિયા 1 લીટરના 70 રૂપિયા છે પછી 500 નો લેવો જ નાનો મળે આ 500 નો આવશે આ 500 નો આવશે ઓકે જો આ પ્રમાણેનો 500 ml માં પણ મળશે બધા કલર મળે હા બધા કલર મળે અને કિંમત કેટલી 500 ની આને 40 રૂપિયા 40 રૂપિયા પછી આ શું છે એ સ્પ્રે કલર છે સ્પ્રે કલર છે ઓકે તો જો અહીંયા લખેલું જ છે કે આ બધી જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ જો આ સ્પ્રે કલર ના આની કિંમત કેટલી રહેવાની 100 રૂપિયા કેટલા 100 રૂપિયા 100 રૂપિયામાં મિત્રો મળી જવાનું ત્યારબાદ જે બ્રશ છે પીંછી છે એ બધું જ અહીંયા તમને મળી જવાનું છે એક સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે તમને આ પ્રમાણેના જે શર્ટ છે ને જો ભાઈ પણ બોલી રહ્યા છે 500 માં 3 500 માં 3 તો આ પ્રમાણેના જે શર્ટ છે ને એ 500 માં 3 મળી જાય એમાં જો ઘણી બધી પેટર્ન છે અને ભાઈ આમાં સાઈઝ વાઇઝ બધી આવવાની બધી એલ XL સાઈડ પણ બધી ઘણી બધી મળી જાય છે જો તમે કલેક્શન ખાલી જો 500 માં 3 ડબલ પોકેટ છે ત્યારબાદ જો આ પ્રમાણેના લાઇટ આ પ્રમાણેના ડાર્ક અને જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય ને ફંકી શર્ટનું જબરદસ્ત કલેક્શન મળી જવાનું કોઈ બી શર્ટ લો માત્ર 500 માં 3 નાના બાળકોને આ પ્રમાણેના જે સોફ્ટ ટોય છે આ ટેડી બિયર 150 રૂપિયામાં 2 મળવાના જો એમાં અલગ અલગ બધા છે જેમ કે આ મંકી છે જો આ પ્રમાણેના અલગ અલગ બધા જ કેરેક્ટર છે ને એ તમને માત્ર 150 રૂપિયામાં 2 મળી જવાના જો અહીંયા લખેલું છે આ પેરોટ છે ત્યારબાદ જો આ મંકી છે નાનું ટેડી બિયર છે માત્ર 150 રૂપિયામાં તમને અહીંયાથી મળી જાય છે જો વસ્તુ 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા દરેક આઈટમ દરેક વસ્તુ 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા દરેક આઈટમ દરેક વસ્તુ 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા
તો આ પ્રમાણેના જે તમે બેગ જોઈ શકો છો એ પણ અહીંયા તમને મળી જાય છે. જો અલગ અલગ વેરાયટી વાળા નાનાથી માંડીને મોટા. કેટલી કિંમતથી શરૂ થઈ જાય બેગ? જો 100 રૂપિયાથી શરૂ. 100 વાળું બતાવજો ને કેવું છે. જો આ બેગના 100 રૂપિયા છે નાના બાળકો માટે. પછી આ મોટા બેગ ને એ બધું છે. આના કેટલા કિંમત કેટલી છે? હા જો આ 200 રૂપિયાનું છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 250, અલગ અલગ કોઈ વેરાયટી છે. ત્યારબાદ જો આ પ્રમાણેની જે કાર્પેટ છે પાથરવાની, ઘરમાં ઘણા લોકો ગામડામાં જ પાથરતા હોય છે, એ પણ તમને અહીંયા મળી જાય. કેટલી કિંમત કેટલા है अंकल इसका? 150. આ જો આ 150 રૂપિયાનું છે, 250 રૂપિયાનું છે. અને આ મોટી સાઈઝના 250 રૂપિયા, 150 રૂપિયા. ત્યારબાદ જો આ પ્રમાણેના જે પાથરણા છે ને એ પણ અહીંયા તમને મળી જવાના. જો ત્યારબાદ કપડાઓનો તો ખજાનો છે. અંડર ગાર્મેન્ટ્સથી માંડીને બધી જ વસ્તુ આ માર્કેટમાં તમને સસ્તા રેટમાં મળી જાય છે. કોઈ 30 રૂપિયાનું છે, કોઈ 50 રૂપિયાનું, કોઈ 100 રૂપિયાનું. ત્યારબાદ આવા મોટા મોટા જે પેટીઓ છે, પહેલાં લગ્નમાં ને બધું આપતા હતા, એ બધી પેટીઓ છે નાની સાઈઝથી મોટી, બધી જ અહીંયા અવેલેબલ થઈ જવાની છે. જોઈ શકો છો તમે. આપણે પેટીની કિંમત કેટલાથી શરૂ કેટલાથી થાય? 300 થી 1000. જો 300 રૂપિયાથી શરૂ થઈને 1000-1200 સુધીની બધી વેરાયટી અહીંયા તમને મળી જવાની છે. તો 300 રૂપિયાની જે તમે કીધી ને, તો એ કઈ સાઈઝમાં આવશે? આ પહેલી ફર્સ્ટ વાળી આ જે પહેલી છે એ 300 રૂપિયાની છે. ત્યારબાદ જો નાનીથી માંડીને મોટી ઘણી બધી વેરાયટી વાળી જે પેટી છે અહીંયા તમને મળી જવાની. તો આપણે રવિવારી માર્કેટમાં ફરતા ફરતા એક જગ્યા પર પહોંચી ગયા છે કે જ્યાં તમને સરાઉન્ડિંગ વ્યૂ તમને બતાવજો. પાછળ પકોડીનું કોઈને ભાઈ લારીનું જોઈતી હોય, ત્યારબાદ દાબેલી, પીઝા, એના માટે તમારે લારીનો જે તમારે સેટઅપ કરવો હોય, નવો બિઝનેસની તમારે શરૂઆત કરવી હોય તો અહીંયાથી તમને સસ્તા ભાવમાં મળી જવાની છે. આપણી સાથે અંકલ જોડાઈ ગયા છે. કેમ છો અંકલ? મજામાં? મજામાં. તો સૌપ્રથમ આપણું નામ જણાવી દો. સલીમભાઈ. અને આપણે ત્યાં લારી છે એ કેટલા રૂપિયાથી શરૂ થઈ જતી? આ લારી 7000 થી ચાલુ થાય. આ લારી 12000 થી ચાલુ થાય. પકોડીની કરવી હોય તો કેટલા? 12000 ની ચાલુ થાય. ઓકે. આગળ વધો. આ લારી જોઈ હોય તો તમને 18000 થી ચાલુ થાય. 18000 ની છે. ઓકે, બરોબર છે. અને આ લારી જોઈ હોય તો તમને 13000 ની ચાલુ થાય. આ 13000 થી શરૂ થઈ જાય. 13000 થી શરૂ થાય. બરોબર. પછી ઓકે, જેટલો ગોળ નાખો એટલું મીઠું થાય. બરોબર. એટલે ટૂંકમાં બધું લારીઓનું કલેક્શન અહીંયા તમારે ત્યાં મળી જાય. જેવી લારી જોઈએ, આ ભેલની જોઈએ તો આ 30000 માં. આ 30000 માં જો 30000 ની છે. જો તમે આગળથી તમને બતાવું તો ટૂંકમાં આપણે મિત્રો વાત કરીએ ને કે 7000 થી શરૂ થઈને 30000 સુધીનું લારીનું બધું કલેક્શન આ જગ્યા પર તમને મળી જવાનું. જગ્યા પર આપણને જો કિચનમાં ઉપયોગી બધી જ વસ્તુ, જેમ કે આ જે ચોપર છે, નાનીથી માંડીને મોટા મોટા જે ચોપર છે એ પણ અહીંયા મળી જાય. તો આની કિંમત કેટલી હશે મિત્ર? આની કિંમત 200 રૂપિયા. 200 રૂપિયાનું છે જો મોટું હેન્ડી. પછી આપણે આગળ જે આ જે નાનું ચોપર દેખાય છે એની કિંમત કેટલી છે? 140. 140. અને આગળ આજે બધા ચમચા ને બધું લાગ્યું છે એની કિંમત કેટલી છે? આ 20 રૂપિયાથી શરૂ છે, फिर 30 ને फिर 60 રૂપિયા સુધી. 20 રૂપિયાથી શરૂ થાય. જો 20 રૂપિયા, 30 રૂપિયા, 60, અલગ અલગ હોય બધી વસ્તુ છે. થોડા અંદર આવી જાઓ, બતાવો બીજું કલેક્શન. પ્લાસ્ટિકની જે બોટલ છે, ત્યારબાદ અહીંયા આ પ્રમાણેના જે કન્ટેનર છે, ઘણું બધું કલેક્શન આપણે ત્યાં મળી જાય છે. આ બોટલની પ્રાઇસ ને બધું ક્યાંથી અંદાજિત કેટલા રૂપિયા શરૂ થશે? 200 રૂપિયા. 200 રૂપિયા. તો જો 200 રૂપિયા છે. જો આટલું બધું કલેક્શન છે આ ભાઈના ત્યાં મળી જશે. તો જોઈ શકો છો મિત્રો કે હવે ધીમે ધીમે ભીડ પણ થવા લાગી છે. અત્યારે અંદાજિત 11 વાગ્યા જેટલો સમય થયો છે અને આ પ્રમાણેના જે નોટ છે, ચોપડા છે, એનું કલેક્શન પણ અહીંયા તમને મળી જશે. જો ટૂંકમાં વાત કરીએ ને કે આપણે જીવન જરૂરિયાતની ઘણી બધી જે વસ્તુઓ હોય છે ને એ આપણે રૂટીનમાં વાપરી શકીએ. ડાયરી છે, ત્યારબાદ આ પ્રમાણેની સપ્લિમેન્ટરી આપણે એક્ઝામ આપવા જે જઈએ જો એ બધું કલેક્શન અહીંયા તમને મળી જશે. નાની મોટી ડાયરી છે. તો મિત્રો અત્યારે 11 વાગ્યા છે અને તમે જોઈ શકો છો કે આટલા પ્રમાણમાં આપણને ભીડ જોવા મળે છે. 12 વાગે 1 વાગ્યા પછી તો આ જગ્યાએ ભાઈ પગ બી ના મૂકી શકાય ને, એટલી બધી ભીડ આપણને જોવા મળે. જો આ બધું તો આગળ આપણે જોયું. ત્યારબાદ કપડાનું કલેક્શન પણ અહીંયા તમને મળી જશે. જો કપડાનું કલેક્શન તમે લો ને તો થોડું ચેક કરીને લેજો, કારણ કે ઘણું ડિફેક્ટિવ હોઈ શકે સસ્તી પ્રાઇસના કારણે, એટલે થોડું ચેક કરીને લેવું. ત્યારબાદ જે આ પ્રમાણેના જે ખાટલા છે, ખાટલાના જે ડટ્ટા છે, એ બધું કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે. તો મિત્રો આપણે ખાટલાની પ્રાઇસ છે ને એ કેટલાથી શરૂ થઈ જાય? આ 950 રૂપિયાનો. જો આ 950 રૂપિયાનો છે. પછી આ નાની સાઈઝનો છે, એને કેટલી કિંમત છે? આના 900 રૂપિયા છે. જો અલગ અલગ ભાઈ સાઈઝ વાળા ઓપ્શન અહીંયા તમને મળી જવાના છે.
ત્યારબાદ જે આ પ્રમાણેની ખુરશી છે, આ ખુરશીની કેટલી કિંમત છે? 1250 રૂપિયાની છે. જો થોડું ઘણું તમારે બાર્ગેનિંગ કરાવશો ને પ્રાઇસ પણ થઈ જશે. જો કિચનમાં ઉપયોગી તમામ વાસણોનો તમને અહીંયા ભાઈ ખજાનો મળી જવાનો છે. જોઈ શકો છો કે આ પ્રમાણેની જે નાનીથી માંડીને મોટી જો પ્રાઇસ તમને અહીંયા લખેલું જોવા મળશે 350 રૂપિયામાં તમને મળી જવાનું. થોડો ઘણો ભાવ પણ મિત્રો થઈ જશે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ કે જો કોઈના 700 છે, કોઈના 725 છે. અલગ અલગ રેટવાળી જો તમને અલગ અલગ બધી જે કઢાઈ છે ને એ તો મળી જશે. ત્યારબાદ જો આ પ્રમાણેના તળવા માટેના જે જારા છે, કોઈને કેટરસનો ધંધો શરૂ કરવો હોય અથવા કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય ને તો આ એક માર્કેટ એવું છે ને કે જ્યાં તમને આ બધી વસ્તુઓ તો મળી જ જવાની છે. જો આ પ્રમાણેના ફ્રાય પેન છે, નાની મોટી તવી છે, પાઉંભાજી માટેનો જે પેલું ચમચો છે, બધું જ કલેક્શન આ માર્કેટમાં તમને મળી જશે. જો તો રવિવારી માર્કેટમાં જો તમને જિમિંગનો શોખ હોય ને અને ભાઈ જો ઘણા લોકો ભાઈ ઘરે પણ અગાસીમાં જીમ કરતા હોય છે તો આ પ્રમાણેનું તમને કલેક્શન તમને નાના મોટા ડમ્બેલ છે એ પણ તમને અહીંયા બધું કલેક્શન તમને મળી જવાનું છે. આ કસ્ટમાઇઝેશન વાળું ડમ્બેલ છે, એમાં તમે વેટ છે ને અહીંયાથી રિમૂવ પણ કરી શકો છો અને લગાવી પણ શકો છો. 2.5 કિલો, 5 કિલો, 10 કિલો જો આ પ્રમાણેના ડમ્બલ્સ પણ મળશે. ત્યારબાદ આ બાઉન્સર જે કંપની છે એના પણ તમને 5 કિલો, 7.5 કિલો, 10 કિલોથી માંડીને બધી વસ્તુઓ તમને અહીંયા મળી જવાની. જો કેટલું બધું વસ્તુઓ છે. ત્યારબાદ આપણે મોટા મોટા જે રોડ છે ને એ પણ અહીંયા તમને મળી જાય છે. ઘણા લોકોને ભાઈ જીમ શરૂ કરવું હોય તો એનું કલેક્શન અહીંયા તમને મળી જશે. ઘણા લોકો જીમ ઘરે પણ મિત્રો બનાવતા હોય છે અને ધાબા ઉપર કસરત કરતા હોય છે તો એના ઇક્વિપમેન્ટ છે ને એ પણ તમને અહીંયા સારા રેટમાં મળી જશે. તો આ સ્ટોલ પર આપણને નાના મોટા જો લેડીઝ ઉપયોગી બધા પર્સનું જબરજસ્ત કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે. તો આ પ્રમાણે જે નાના પર્સ છે ને ભાઈ તો એની કિંમત ક્યાંથી શરૂ થઈ જાય? 100 રૂપિયાથી નાના ક્લચ બધા 100 રૂપિયા. નાના ક્લચ બધા 100 રૂપિયા. જો એમાં ઘણા બધા કલર ઓપ્શન મળશે. એમાં બધી અલગ અલગ વેરાયટી તમને જોવા અલગ મળે. અલગ વેરાયટી જો આમાં પાછા ખાનાવાળા છે, અલગ અલગ આવશે. પછી આ સામે જે લાગ્યા છે આ મોટી સાઈઝના જે બેગ જેવું એનો કેટલી કિંમત છે? એ બધા 250 રૂપિયાથી સ્ટાર્ટિંગ. 250 રૂપિયા. 250 રૂપિયામાં તમને આ જો સામે દેખાય ને એ બધું કલેક્શન મળી જવાનું છે. જો એમાં પણ જો કલર ઓપ્શન વેરાયટી જોવા મળી એક આ છે, ત્યારબાદ જો એક આ છે. ત્યાં સામે જે લાગ્યા છે ને એક્ઝેક્ટ આપણે દેખાઈ રહ્યા છે એની કેટલી કિંમત છે? એ બધા ફેન્સી પર્સ મારી જોડે 200 રૂપિયાથી સ્ટાર્ટિંગ. 200 રૂપિયા. તો 200 રૂપિયા તમને અલગ અલગ વેરાયટી જો પર્સ મળી જવાના. જો આ જો નવી શોપ શરૂ કરી હોય ઘર માટે તમારે આ પ્રમાણેના જો તમારે રેક જોઈતા હોય ને તો એ પણ અહીંયા તમને મળી જશે. તો હવે આપણે આ જે નાનું રેક છે ને 3 ખાનાવાળું એની કિંમત કેટલા રૂપિયા શરૂ થઈ જાય? આ તમને પડશે 550 રૂપિયા. 550 રૂપિયામાં પડી જશે. ઓકે. પછી આ જે 4 ખાનાવાળું છે આ તમને પડી જાય 600 રૂપિયામાં પડી જશે. 600 રૂપિયાનું જો 2 ફૂટ આમ આવશે, 3.25 ફૂટ હાઈટ આવશે. બરોબર છે. પેલો 2.5 ફૂટનું છે. ઓકે બરોબર. જો આ 2.5 ફૂટ છે, આ 3 ફૂટ છે. આ 3 ફૂટ વાળું છે આનું કેટલી કિંમત રહેવાની? આ તમને પડશે 1200 રૂપિયામાં પડી જશે. તો જો મિત્રો પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. 1200 રૂપિયામાં તમને આ પ્રમાણેના જો 1 2 3 4 ઉપર કઈ વસ્તુ મૂકી હોય ને 5 ખાનાવાળું રેક તમને અહીંયા મળી જવાનું. તો ભાઈનો એક નંબર છે ને એકવાર કહી દો જેથી કરીને કોઈ વ્યુઅરને લેવું હોય તો અહીંયા સુધી પહોંચી શકાય. આમ તો આપણું પોતાનું મેન્યુફેક્ચર છે, ઓકે કસ્ટમાઇઝ પણ કરીએ છીએ આપણે. બરોબર. આપણો નંબર છે 9825582017. સેકન્ડ નંબર છે ઓકે. 9173912563. ભાઈ રેક લેવા હોય ને તો રવિવારી માર્કેટમાં આ ભાઈના ત્યાં તમને ઘણા બધા ઓપ્શન પણ મળી જશે. આ સિવાય તમારે રસોડામાં ઉપયોગી બધા જે વાસણો લેવા હોય ને જેમ કે નાના મોટા સાઈઝના તમારા વાટકા લેવા હોય, ચમચા લેવા હોય, ત્યારબાદ તપેલા લેવા હોય એ બધું જ કલેક્શન અહીંયા તમને મળી જશે. બધાના કોઈના 30 રૂપિયા છે, કોઈના 50 રૂપિયા છે, 100 રૂપિયા છે. અલગ અલગ વસ્તુ તમને અલગ અલગ રેટમાં અહીંયાથી તમને મળી જવાનું છે. આ ઉપરાંત ઘણા લોકોને મિત્રો ઘરમાં એન્ટિક વસ્તુઓ રાખવાનો શોખ હોય છે. જેમ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાના મોટા સાઈઝના તમારા લોટા છે, ત્યારબાદ એન્ટિક જે કિટલીઓ છે અને ખાસ કરીને જે કોપરની કિટલી આ પહેલાંના જમાનામાં બધા યુઝ કરતા હતા. તો આ પ્રમાણેના જે બેડા છે એ પણ યુઝ કરતા હતા. હવે આ બધું ધીમે ધીમે વિસરાવા લાગ્યું છે. તો આ એન્ટિક વસ્તુઓ જો તમારે લેવી હોય ને તો રવિવારી માર્કેટમાં એકદમ લાસ્ટમાં તમારે ચાલતા ચાલતા આવવું પડશે કે જ્યાં તમને આ પ્રમાણેના હોમ ડેકોરને લગતી ઘણી બધી વસ્તુઓ છે એન્ટિક તમારે જોઈને આ બધી વસ્તુઓ તમને કોઈ ના ઓનલાઈન મળશે ના કોઈ બીજી શોપ પર મળશે. આ બધું તમારે એન્ટિક કલેક્શન લેવું હોય ને તો તમારે આવવું પડશે અમદાવાદના રવિવારી માર્કેટમાં. ડ્રાયફ્રૂટ
કાજુ હોય, બદામ હોય, પિસ્તા હોય ત્યારે છે ને કેપ લગાવવાની છે. આની અંદર નાખવાનું ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, પિસ્તા ને આની અંદર નાખીને ઘસવાનું છે. એટલા રીતે ડ્રાયફ્રૂટ થઈ જાય. મોટી વસ્તુ હોય કેપ કાઢી લેવાની. બટાકાની વેફર પડવે ને 2-5 કિલો બટાકાને ડાયરેક્ટ ઘસવાનું છે. એટલા રીતે બટાકાની વેફર પડી. કોબીજનું કટિંગ કરો તો કોબીજના 2 ટુકડા કરવાના છે. ઉપર રાખીને ઘસવાનું કોબીજ, હાથેથી ફાઇન કોબીજ રાખી. બાકી આખું બોડી ABS ફાઈબર આવે. તમે બજારમાં લેવા જશો ને તો 150 માં મળે મશીન. અત્યારે 100 રૂપિયામાં છે. એની સાથે લાઇટર, છરી ને પિલર 3 વસ્તુ ફ્રીમાં છે. આખો સેટ 100 રૂપિયામાં છે. આ બધું એક જ મશીનમાં થઈ જાય. આપણે અલગ અલગ કોઈ મશીન નથી લેવાનું. હવે ગરમીમાં ચાલતા ચાલતા જો રવિવારી માર્કેટમાં તમને તરસ લાગે અને ભાઈ લીંબુ સોડા તમારે પીવી હોય ને તો અંકલના ત્યાં કેટલા રૂપિયામાં એક ગ્લાસ મળી જાય અંકલ? આ શરબતના 10 રૂપિયા, સોડાના 20. જો શરબતના માત્ર 10 રૂપિયા અને સોડાના 20. આ સોડાની કલા જોઈ લો. હા જો રોકેટની જેમ ઉડી ગયો. જો માત્ર 20 રૂપિયામાં એક ગ્લાસ પીવાનું ભૂલતા નહીં. તો આઈ હોપ કે મિત્રો આજનો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. રવિવારી માર્કેટ છે એક અમદાવાદનું સૌથી સસ્તું અને સૌથી મોટામાં મોટું માર્કેટ છે. એટલે કે તમે જ્યારે પણ આવો ને મિત્રો તો સમય લઈને આવજો. એવું નહીં કે 1-2 કલાકમાં તમારે આખું માર્કેટ એક્સપ્લોર થઈ જશે. મિનિમમ તમારે 3-4 કલાક જેટલો સમય લાગી શકે છે. અને ઘણા લોકો મિત્રો આ રીતે જો ગાડી લઈને આવ્યા હોય ને તો માર્કેટની સામેની બાજુ તમને જો આ પ્રમાણેનું પાર્કિંગ પણ મિત્રો જોવા મળે. જો સરાઉન્ડિંગ વ્યૂ તમને બતાવું, ઘણી બધી ગાડી પાર્ક થયેલી છે. અહીંયા નજીકમાં છે એ અટલ બ્રિજ આવેલો છે કે જ્યાં તમારે રવિવારના દિવસે આવ્યા હોય, માર્કેટ ફરીને જો થાક લાગે ગાડીમાં સામાન મૂકીને અને નજીકમાં તમે રિવરફ્રન્ટ ઉપર જ અટલ બ્રિજ આવેલો છે તો ત્યાંની પણ તમે વિઝિટ કરી શકો છો. ખૂબ મજા આવી જશે. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને પાર્થભાઈ કેવી મજા રહી ને રવિવારી માર્કેટમાં? અને આ માર્કેટમાં આવો ને તો 1-2 ખાસ તમે ધ્યાન રાખજો કે તમારા જોડે કોઈ પર્સ હોય, મોબાઈલ હોય, એની ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઘણો અનિચ્છનીય બનાવો પણ ઘણા બનતા હોય છે. એટલે કે જે પર્સ છે, મોબાઈલ છે, એનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો. બાળકોનું સાથે ધ્યાન રાખજો. બાકી માર્કેટમાં તમને જીવન જરૂરિયાતમાં ઘરમાં ઉપયોગી જે વસ્તુઓ છે ને A to Z વસ્તુ તમને સાવ સસ્તી કિંમતમાં મળી જવાની છે. કપડામાં થોડું ધ્યાન રાખજો કારણ કે ઘણા ડિફેક્ટવાળા હોઈ શકે સસ્તા હોવાને કારણે. એટલે કે ચેક કરીને તમારે વસ્તુ લેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી નવા વિડીયોમાં નવા લોકેશન, નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.